ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ સૌપ્રથમ વાત અમદાવાદની। અમદાવાદમાં બાંગ્લાદેશીઓને આશરો આપનારો કુખ્યાત લલ્લા બિહારી પોલીસના સકંજામાં છે। કુખ્યાત લલ્લા બિહારીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી। અમદાવાદમાં મિની બાંગ્લાદેશ ઉભો કરનારો લલ્લા બિહારી પોલીસના પકડમાં આવી ગયો છે। લલ્લા બિહારી બાંગ્લાદેશી ઘૂસણખોરોને અમદાવાદમાં પનાહ આપતો હતો। દેહ વેપાર અને ઘૂસણખોરીની પ્રવૃત્તિમાં પણ કુખ્યાત સંડોવાયેલો છે। બાપ દીકરાએ ચંડોળા તળાવમાં ગેરકાયદે સામ્રાજ્ય ઉભું કર્યું હતું। અને અમદાવાદમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને લઈને પણ મોટા સમાચાર। ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન મહત્વના પુરાવાઓ મળ્યા છે। બાંગ્લાદેશીઓને મદદ કરવામાં રાજકીય કનેક્શન પણ હવે સામે આવ્યું। નકલી પુરાવા ઉભા કરવામાં નેતાઓની સંડોવણી પણ બહાર આવી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નેતાઓના લેટર પેડના આધારે બાંગ્લાદેશીઓએ પુરાવા ઉભા કર્યા છે। નેતાઓએ સમન્સ પાઠવી પૂછપરછ માટે તેમને બોલાવી શકે છે। ક્રાઇમ બ્રાન્ચ હવે તેમની પણ પૂછપરછ સંડોવણી છે કે નહીં તેને લઈને પૂછપરછ હાથ ધરાશે। સ્થાનિક નેતાઓ પર કાયદાનો ગાળિયો કસાઈ શકે છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવશે। શું સ્થાનિક નેતાઓ દ્વારા તમામ લોકોને મદદ કરવામાં આવી હતી કે કેમ? વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, બાંગ્લાદેશીઓ ઘૂસ્યા ત્યાં ક્યાંક નેતાઓની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે। હવે એમની પણ પૂછપરછ, શું વધુ વિગતો? જી રાજા, જે પ્રકારે ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ ઉભું કરનાર જે મુખ્ય જે આરોપી જે છે લલ્લા બિહારી, જેની રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। આજે લલ્લા બિહારી જે છે તે પોતે રાજસ્થાનમાં છેલ્લા 4 દિવસથી એક પરિચિતના ઘરે છુપાયો હતો। પોતાની ઇનોવા ગાડીને લઈને તે યુપી ફરાર થવાનો હતો। એ દરમિયાન જ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા તેને રાજસ્થાનના ધરા ખાતે જે આવેલા બસવાડા વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। લલ્લા બિહારીની વાત કરીએ તો તે પોતે જે છેલ્લા ઘણા વર્ષોથી જે ચંડોળા તળાવમાં રહેતો હતો અને તેણે જે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું અને ગેરકાયદેસર બાંધકામ કરીને જે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી રહેલા જે નાગરિકો છે તેઓને આશરો આપતો હતો, તેઓને મકાન ભાડે આપતો હતો। એટલું જ નહીં, તે ચંડોળા તળાવમાં જે રિક્ષા સ્ટેન્ડ ચલાવતો હતો અને સાથે જે મહિલાઓ જે છે તેના દેહ વેપાર સાથેના નેટવર્ક સાથે તે જોડાયેલો છે। કારણ કે જે પ્રકારે બાંગ્લાદેશી જે મહિલા નાગરિક જે આવતી હતી તેઓને આશરો તો આપતો હતો, પરંતુ તેમની પાસે દેહ વેપારનો ધંધો કરાવતો હોવાનું પણ જે સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે જે બાંગ્લાદેશીઓના જે દસ્તાવેજો તૈયાર કરવાના છે, જે આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના જે દસ્તાવેજો બનાવવા માટે જે લેટર પેડનો ઉપયોગ કરવામાં આવતો હતો તે સ્થાનિક નેતાઓના લેટર પેડથી જ આ જે દસ્તાવેજો ઉભો કરતો હોવાનો મોટો ખુલાસો તપાસમાં થઈ રહ્યો છે। જેથી આ સ્થાનિક નેતાઓ કયા કયા છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। કારણ કે જે લેટર પેડના પુરાવા મળ્યા છે તે તમામ જે નેતાઓ છે તેઓની નોટિસ આપીને તેઓની પૂછપરછ કરવામાં આવશે, સમન્સ પાઠવવામાં આવશે અને સાથે આખા રેકેટની અંદર જે લલ્લા બિહારી અને તેનો જે પુત્ર જે છે ફતેહ મોહમ્મદ, આ બંને બાપ દીકરા દ્વારા એક આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું અને જે બાંગ્લાદેશ ઉભું કરવામાં આવ્યું હતું, જેમાં અનેક જે બાંગ્લાદેશીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ સાથે નેટવર્ક સાથે અનેક જે કહી શકાય કે જે નેતાઓની સંડોવણી પણ લલ્લા બિહારી પાસેથી જે સામે આવી રહી છે। તો તે કયા કયા નેતા સાથે સંકળાયેલો હતો, તેના ગુનાહિત ઇતિહાસ કેવા પ્રકારનો હતો, કારણ કે જે પ્રકારે તેને આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું, જે મકાનો બનાવ્યા હતા, પોતાના લક્ઝુરિયસ જે મકાનો તૈયાર કર્યા હતા, તે પોતે ઈસનપુર અને દાણી લીમડામાં પણ મકાન ધરાવે છે। લલ્લા બિહારીની વાત કરીએ તો તેને 4 પત્નીઓ છે તે અલગ અલગ નિવાસ સ્થાનમાં રહે છે અને તેની જે કાળી કમાણીની જે રોકડ છે તે જુદી જુદી પત્નીઓને આપતો હોવાનું ખુલ્યું હતું, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે કાલે તેના નિવાસ સ્થાને જ્યારે તપાસ કરી હતી, સર્ચ કરી હતી, એ દરમિયાન 9 લાખની રોકડ પણ મળી આવી હતી। આ સમગ્ર રેકેટમાં માસ્ટર માઇન્ડ અત્યારે લલ્લા બિહારી તો પકડાઈ ચુક્યો છે। તેની ધરપકડ અને પૂછપરછની અંદર આ કેસની અંદર નવા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ હાથ ધરશે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી।